નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, BEL બેલ. ડિફેન્સ ક્ષેત્રને ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી આપતી આ કંપની વૈશ્વિક લેવલે માન્યતા પ્રાપ્ત પણ છે. એટલું જ નહીં, નિફ્ટી 50નો એક પાર્ટ પણ છે. આપણા દેશની ટોપ 50 કંપનીમાં જેનો સમાવેશ થાય છે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 4,705 કરોડ હતું, તે ત્યાંથી વધીને 5,792 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1,093 કરોડથી વધી 1,287 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 30% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 16% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 59% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 30% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 59 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 20,836 કરોડ છે. માર્કેટ કેપ 2,91,258 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 398 રૂપિયા છે. 52 વીક હાઈ 436 રૂપિયા બનેલો છે. પી રેશિયો 51 છે. ROCE 39% છે. ROE 29% છે. ડિવિડન્ડ yield 0.60% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.14% છે. FII પાસે 18.14% હોલ્ડિંગ છે. DIIનું હોલ્ડિંગ 20.88% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 9.84% છે. પ્રમોટર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની આ કંપની છે. પ્રોફિટેબલ છે, પ્રોફિટનો ગ્રોથ સારો છે, માટે પ્રમાણમાં જોખમ એકદમ ઓછું છે. સ્ટોક પ્રાઇસ CAGR પણ સારો છે કંપનીનો. આગળની કંપની છે KSB લિમિટેડ. આ કંપની અલગ અલગ ક્ષમતાવાળા પંપ બનાવે છે, જેમ કે મોનોબ્લોક પંપ, સબમર્સિબલ પંપ વગેરે વગેરે, અને ઘણી જૂની કંપની છે. 1999 સુધીના ડેટા ગૂગલ ઉપરથી મળે છે આપણને. ત્યારથી આજ સુધીમાં એટલે કે વીતેલા 26 વર્ષમાં આ કંપનીએ 5,123%નું વળતર શેર હોલ્ડરોને આપ્યું છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 616 કરોડ હતું, તે ત્યાંથી વધીને 650 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 62 કરોડથી વધી 68 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 18% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 19% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 26% છે. 5 વર્ષનો 42% છે અને 10 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 20% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,500 કરોડ છે. માર્કેટ કેપ 13,227 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 760 રૂપિયા છે. 52 વીક હાઈ 918 રૂપિયા બનેલો છે. પી રેશિયો 50 છે. ROCE 23.80% છે. ROE 17.70% છે. ડિવિડન્ડ yield 0.53% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.80% છે. FIIનું હોલ્ડિંગ 4.58% છે. DII પાસે 11.57% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.05% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ઓરિયન્ટ સિમેન્ટ. માર્કેટમાંથી એવા ન્યૂઝ મળે છે કે આ કંપની અંબુજા સિમેન્ટમાં મર્જ થવાની છે. આ સમાચારને લઈ પુષ્ટિ પણ મળી ગઈ છે. ઓરિયન્ટ સિમેન્ટનું અંબુજા સિમેન્ટ સાથે મર્જરને બોર્ડ લેવલે મંજૂરી પણ મળી ગઈ છે. અંબુજા સિમેન્ટ ઓરિયન્ટ સિમેન્ટનો એક મોટા ભાગનો હિસ્સો પહેલેથી જ ખરીદી લીધેલો છે. હવે મર્જરની પ્રક્રિયા આગળ વધી રહી છે. આ થનારા કાયદેસરના મર્જર પછી અંબુજા સિમેન્ટ, SCC સિમેન્ટ અને ઓરિયન્ટ સિમેન્ટ આ ત્રણેય એક સાથે જોડાઈ જશે, જેનાથી બજારમાં તેનું સ્થાન વધુ મજબૂત થશે.
કંપની અદાણી ગ્રુપનો એક ભાગ પણ બની જશે, જેનાથી રો મટીરિયલ કોસ્ટ નીચે જશે, લોજિસ્ટિક સેવિંગ થશે અને દેશવ્યાપી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો પણ લાભ મળશે. જો કે આ મર્જર પછી શેર હોલ્ડરોને અંબુજા સિમેન્ટના કેટલા શેર મળશે તે રેશિયો હજી જાહેર થયો નથી. આગળ એક સજ્જન કહે છે કે મારી પાસે બેઝિલિક ફ્લાય સ્ટુડિયો લિમિટેડનો એક લોટ છે, તો હોલ્ડ કરાય. આ એક એસએમઈ કંપની છે. માર્કેટ કેપ 846 કરોડની છે અને સ્ટોક પ્રાઇસ 335 રૂપિયા છે. પી રેશિયો 16 છે. ROCE 31% છે. ROE 25% છે. સપ્ટેમ્બર 2023માં લિસ્ટેડ થઈને સપ્ટેમ્બર 2024માં સ્ટોક 636 રૂપિયાનો હાઈ બનાવી અને નીચે આવેલો છે. કદાચ એવું બની શકે કે આપને એક લોટ આઈપીઓમાં મળેલો હોય, અને જો એવું હોય તો એક તક આપ ચૂકી ગયા છો. 98 રૂપિયાની ઓફર પ્રાઇસ હોય અને એક વર્ષમાં 636 રૂપિયાનો હાઈ બને તો ભલે બિલકુલ ટોપ લેવલે નહીં તો પણ એક ટાઈમે તો પ્રોફિટ બુક કરી જ લેવો જોઈએ. કારણ કે આપણા ટાર્ગેટે જો આપણે પ્રોફિટ બુક ન કરીએ ને તો અન્ય રોકાણકારો તો પ્રોફિટ બુક કરવાના જ, અને જેના રિએક્શન સ્વરૂપે સ્ટોક નીચે આવે જ અને આવવાનો પણ ખરો. અને આમાં પણ તેવું જ બન્યું છે. જો કે ફંડામેન્ટલની દ્રષ્ટિએ બધું બરાબર છે, તેમ છતાં પ્રીવિયસ હાઈએ પહોંચવામાં કોઈ વાર મોટી ધીરજ પણ રાખવી પડે. અને બીજું કે જ્યારે સારો પ્રોફિટ થતો હોય ત્યારે સ્ટોક માર્કેટમાં તો પ્રોફિટ બુકિંગ એ જ કલ્યાણ, તે મંત્ર અપનાવવો જ વધારે યોગ્ય ગણાય. દોસ્તો, આગળ વાત કરીએ તો એવી બે કંપની છે જેમાં અચાનક તેજી આવી છે હાલના સમયમાં. જો વર્તમાન સમયમાં આપણે જોઈએ તો સ્મોલ કેપ ઇન્ડેક્સ હોય, મિડ કેપ ઇન્ડેક્સ હોય અથવા નિફ્ટી 50 ઇન્ડેક્સ હોય, આ ત્રણમાંથી એકેય ઇન્ડેક્સ પ્રીવિયસ હાઈને બ્રેક નથી કરી શક્યા. અને આ બંને કંપની પ્રીવિયસ હાઈને બ્રેકઆઉટ આપીને ઉપર જતી રહી છે. પહેલી કંપનીનું નામ છે શીશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. 650 કરોડની માર્કેટ કેપ વાળી આ કંપની 7 રૂપિયા અને 10 પૈસાનો 52 વીક લો હતો ત્યાંથી વધીને 17 રૂપિયા પહોંચી ગઈ છે, અને તે પણ અપર સર્કિટથી ઉપર જઈ રહી છે. અને બીજી કંપની છે એસબીસી એક્સપોર્ટ લિમિટેડ. આ કંપનીની માર્કેટ કેપ 1347 કરોડની છે. સ્ટોક 52 વીક લો 11 રૂપિયાનો બનાવેલો છે અને ત્યાંથી અચાનક ચાલવાનું ચાલુ કર્યું અને પ્રીવિયસ હાઈને બ્રેકઆઉટ આપી 28 રૂપિયા 30 પૈસા બંધ આવ્યો છે. જોકે આ કંપનીના પ્રમોટરોએ તેના હોલ્ડિંગમાંથી 35% હોલ્ડિંગ પ્લેજિંગ કરેલું છે. 23 કરોડના રિઝર્વ સામે 199 કરોડનું બોરોવિંગ પણ છે. તેમ છતાં કોઈ મોટા રોકાણકારોને આ બંને કંપનીમાં રસ પડ્યો છે અને બંને કંપનીના સ્ટોક લગાતાર ઉપર જઈ રહ્યા છે. જોકે આને મની પાવરથી થતું મેન્યુપ્લેટ પણ કહી શકાય, કારણ કે એવા એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ ન્યૂઝ પણ નથી અને સ્ટોક ઉપર બંને જઈ રહ્યા છે. હવે આપણે જોઈએ કે આગળ શું થાય છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.